ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘનો વિવાદ વધુ વકર્યો છે। જૂના ચેરમેનના વિસ્તારના 105 કર્મચારીઓને રાતોરાત છૂટા કરી દેવામાં આવ્યા છે। HRSના કર્મચારીઓને રાતોરાત ફોન કરીને છૂટા કરી દેવામાં આવ્યા છે, ત્યારે માત્ર ઠાસરા તાલુકાના જ કર્મચારીઓને છૂટા કરવામાં આવતા અનેક પ્રશ્નો ઊભા થયા છે। ઉલ્લેખનીય છે કે આ છૂટા કરવામાં આવનાર કર્મચારીઓને થોડા દિવસમાં કાયમી કરવામાં આવનાર હતા, ત્યારે અચાનક રાતોરાત ફોન કરીને 105 કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે, જેને લઈ હવે કર્મચારીઓ રોષે ભરાયા છે। પટેલ ચિરાગ ભવનભાઈ, પ્રશ્ન એ ઉભો થયો છે કે આ તમામ ઉભેલા કર્મચારીઓ છે અમૂલના, હાલ જે ઘણા 5 થી 7 વર્ષ સુધીમાં પોતાની ફરજ અમૂલમાં નિભાવતા હતા, એમ કહી દીધું કે આવતીકાલથી તમારે જોબ ઉપર આવવાનું નથી। એના કારણે અમે આજે એકત્રિત થયા છે અને શું કરવું એના વિશે ચર્ચા કરી રહ્યા છે। કારણ આપ્યું છૂટા કરવાનું, અમે ફોન કરીને પૂછ્યું તો એવું કહે છે કે MD સાહેબ દ્વારા તમને છૂટા કરવામાં આવે છે। જ્યારે અમને ફોન કરીએ છીએ તો MD સાહેબ તે બાબતે ફોન ઉપાડતા નથી અને આ કારણ એમ બતાવે છે કે વધુ કર્મચારી ગણ હોવા છતાં એના કારણે તમને તો 7 વર્ષ પછી તેમને ખબર પડે છે કે વધુ કર્મચારી ગણ છે અને વધુ કર્મચારી ગણ છે તો પાછળથી આ છેલ્લા 2-4 મહિનામાં 120 કર્મચારીઓ લેવામાં આવ્યા, તો વધુ કર્મચારી ગણ હોવા છતાં તો પછી 120 કર્મચારીઓ સાથે લેવામાં આવ્યા, તો અમે અમારી સાથે આવો અન્યાય સાથી અને અમે તો પોતાની સારી એવી ફરજ નિભાવતા હતા અને કોઈ અમૂલને એવું અહિત કર્યું નથી। આ દરેક કર્મચારી પોતાની ફરજ રૂપે સારી રીતે નિષ્ઠાથી પોતાનું કામ કરતા હતા, તેમ છતાંય રાતોરાત તેઓને ફોન કરીને ફરજ પરથી મુક્ત કરી દે છે। આ કઈ રીતનું ન્યાય ગણાય મને એ ખબર નથી પડતી। આ ભરતી અમારી થઈ હતી, સર્વપ્રથમ તો અમને એપ્રેન્ટિસમાં લેવામાં આવ્યા હતા, જે 2018માં અમને લીધા હતા। એપ્રેન્ટિસ બાદ અમે ધ્રુવ કોન્ટ્રાક્ટમાં કામ કર્યું 1 વર્ષ, ત્યારબાદ HRSમાં કામ કર્યું, એમ કરીને અમારા આ 7 વર્ષ પૂર્ણ થયા અને હાલ ઇન્ટરવ્યૂ પણ અમારા નીકળ્યા હતા। ઇન્ટરવ્યૂ અમારા ક્લિયર થઈ ગયા અને ટૂંક જ સમયમાં અમને કાયમીનો ઓર્ડર પણ આપવાના હતા, તેમ છતાંય અમને એનાથી વંચિત રાખીને આ વસ્તુ પર એઓએ અમલ ના કરીને ખબર નહીં કયા કારણોસર અમને આજ સુધી એ જ ખબર નથી પડતી, સીધા તમને કહે છે ફોન કરીને છૂટા કરી દીધા, જે યોગ્ય નથી ગણાતું। અમારા અમે ઠાસરા તાલુકાના છે, તમામ આટલા જે કર્મચારીઓ ઊભા છે બધા ઠાસરા તાલુકાના જ છે।